પણ શક્તિશાળી લોકો હશે કે જેઓ ફૂલો વિશેની વાત કરી ધરતીકંપને સમજાવતા હશે. થાય છે કે આવા થોડા અને સરસ લોકો વિશે કવિતા લખું. અહીં મેદની નથી, પરંતુ થોડા પણ સરસ લોકો ઉપસ્થિત છે. એમના માટે ગઝલનો ગુલદસ્તો લઈને આવ્યા છીએ. એવા કવિ ગૌરાંગ ઠાકરનો પરિચય આપશે કવિ શ્રી જીત ચુડાસમા. સૌને નમસ્કાર. કવિતા કક્ષ ભાવનગર દ્વારા આયોજિત નવ્ય ઉપક્રમ કવિ વિશેષના પ્રથમ મણકાની અસર હજી ઓસરી નથી. એવા સમયે કવિ વિશેષના બીજા મણકામાં આપણી વચ્ચે જેઓ પોતાની કવિતાની વાત લઈને આવ્યા છે એવા પ્રિય કવિ ગૌરાંગ ઠાકરનું કવિતા કક્ષ અને આપ સૌ વતી હાર્દિક સ્વાગત કરું છું. કવિનો પરિચય આપવાનું કાર્ય મને સોંપવા બદલ હું ટીમ કવિતા કક્ષનો આભાર માનું છું. પરિચય મારે આ શેરથી પરિચયની શરૂઆત મારે કરવી છે કે કવિતાથી જાહો જલાલી નહીં થાય, કવિતાથી જાહો જલાલી નહીં થાય, પરંતુ ભીતર પાયમાલી નહીં થાય. ભીતરથી સમૃદ્ધ અને સભર કવિઓની શ્રેણીમાં જેને મૂકી શકાય એવા આ કવિ ગયા મહિનાની 13 તારીખે 60 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે. મોડી પણ આપ સૌ વતી જન્મદિવસની કવિની શુભેચ્છાઓ. જન્મ ભરૂચમાં, પરંતુ છેલ્લા 30 વર્ષથી તેઓ ગુજરાતી ગઝલનું મક્કા જેને કહી શકાય એવા સુરત શહેરમાં સ્થાયી થયા છે. અભ્યાસ સિવિલ એન્જિનિયરનો અને વર્ષો સુધી LICમાં તેઓએ ફરજ બજાવી છે અને હાલ તેઓ વ્યાવસાયિક રીતે નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેઓની મુખ્ય ઓળખ કવિ તરીકેની છે. 2006 થી લઈ અત્યાર સુધીમાં 4 ગઝલ સંગ્રહો તેમણે ગુજરાતી સાહિત્યને આપ્યા છે. 2006માં મારા હિસ્સાનો સૂરજ, 2010માં વહાલ વાવી જોઈએ, 2018માં કોઈ હૈયામાં ગયું લાગે છે અને તાજેતરમાં પ્રકાશિત થયેલો એમનો ગઝલ સંગ્રહ તમને ગઝલ તો કહેવી છે. આ કવિની ગઝલો એના મૌલિક કલ્પનો અને શબ્દચિત્રો, સરળ અને સહજ ભાષા, છંદો પર પકડ અને રદીફ કાફિયાના વિશિષ્ટ પ્રયોગો, સામાજિક પ્રતિબદ્ધતા અને દાર્શનિક સ્પર્શ તેમજ ભાવની સઘનતા અને સ્વાનુભૂતિના કારણે સાંપ્રત સમયમાં લખાતી ગુજરાતી ગઝલોમાં નોખી તરી આવે છે. આ કવિ પોતાની કવિતાના કારણે અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પોખાયા છે. વર્ષ 2006માં ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક, વર્ષ 2008માં રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરત દ્વારા યુવા સાહિત્યકાર એવોર્ડ, વર્ષ 2009માં નર્મદ સાહિત્ય સભા દ્વારા મનોહરલાલ ચોકસી એવોર્ડ અને એ જ વર્ષે મુંબઈની પ્રતિષ્ઠિત INT સંસ્થા દ્વારા એમને શહીદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત અને ગુજરાત બહાર પણ અનેક કવિ સંમેલનો અને મુશાયરાઓમાં આ કવિએ પોતાની આગવી અભિવ્યક્તિથી ગુજરાતી ગઝલને માન અપાવ્યું છે. સુરતની અનેક સાહિત્યિક સંસ્થાઓ સાથે તેઓ વર્ષોથી સંકળાયેલા રહ્યા છે અને આ રીતે તેઓ કવિતામાં સતત વ્યસ્ત અને મસ્ત રહે છે. કવિના પરિચયમાં ઘણું બધું કહી શકાય એમ છે, પરંતુ હું માનું છું કે એક કવિનો સાચો પરિચય એમની કવિતા દ્વારા જ મળતો હોય છે, જે આપણને હમણાં મળશે. તો પણ આ કવિના 2-5 શેર દ્વારા મારે એમનો થોડો વધુ પરિચય કરાવવો છે. એ લખે છે કે પ્રથમ તમે આ બધાથી થોડા અલગ પડો તો મજા પડી જાય. પ્રથમ તમે આ બધાથી થોડા અલગ પડો તો મજા પડી જાય. તમે મને જે કહ્યા કરો છો તમે કરો તો મજા પડી જાય. અને વર્તમાન સમયમાં આખું જગત યુદ્ધની જે વિભીષિકામાંથી પસાર થઈ રહ્યું છે એ સંદર્ભે થોડા શેર મારે એમના મૂકવા છે કે કબૂતર ઉડ્યા છે તો સાબિત થયું છે, કે કબૂતર ઉડ્યા છે તો સાબિત થયું છે જગત ક્યાંકથી રક્ત રંજિત થયું છે. ને જગત રાગને દ્વેષની આગમાં કદી લોહી લુહાણ જોવા મળે. જગત રાગને દ્વેષની આગમાં કદી લોહી લુહાણ જોવા મળે. એ માણસને માણસ બનાવી શકે, કવિતાથી બીજું તો શું થઈ શકે.
ને આ કવિ લખે છે કે આપણા જેવું કોઈ છે જ નહીં, આપણા જેવું કોઈ છે જ નહીં, એમ લાગે તો કંઈક બદલાવો. આપણા જેવું કોઈ છે જ નહીં, એમ લાગે તો કંઈક બદલાવો. આપ નિષ્પક્ષ છો તો એમ કરો, કોઈ એકાદ યુદ્ધ અટકાવો. કવિ અંકિત ત્રિવેદી આ કવિને હૃદય ઠરે એવો ગઝલકાર કહે છે. પણ એ જ વાતમાં મારે થોડુંક ઉમેરણ કરીને કહેવું છે કે આ કવિ હૃદય ઠારે એવો કવિ છે. તો હૃદય ઠારે એવા કવિને એનો વિગતે પરિચય આપવા માટે હું એમને જ કામ સોંપું છું અને આ સાથે મારી વાત અહીં અટકાવું છું. ખૂબ ખૂબ આભાર. આભાર જીતભાઈ. કવિતા કક્ષ માનનીય રાજેન્દ્રસિંહ રાણા, શ્રી જયેશભાઈ દવેની ઉપસ્થિતિની સાદર આવકાર સાથે નોંધ લે છે. આપણી વચ્ચે પોરબંદરથી પધારેલા કવિ સ્નેહલ જોશી પણ ઉપસ્થિત છે. અમદાવાદથી કવિ શ્રી જયંત ડાગોંદરા ઉપસ્થિત છે, એમને પણ સહર્ષ આવકારે છે. સાંપ્રત સમયમાં અને મુશાયરામાં તરન્નુમની કલા ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. કવિતાને તરન્નુમમાં પ્રસ્તુત કરવાની મજા અથવા તો એને સાંભળવાની મજા કંઈક અલગ જ હોય છે. એ અંદાજે બયા હવે જોવા મળતી નથી. પરંતુ આ નગર કલાનું નગર છે અને આપણા સદનસીબ છે કે કવિ, સ્વરકાર, ગાયક સાથે સર્જક અને તબીબ સર્જન એવા ડૉક્ટર ફિરદોસ દેખૈયા આપણને મળ્યા છે. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા ડૉક્ટર ફિરદોસને હું વિનંતી કરીશ કે તેઓ શ્રી કવિ ગૌરાંગ ઠાકરની કૃતિને આપણને એમના આગવા અંદાજમાં રજૂ કરે.